મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઉનાથી ઉના તાલુકાના વાંસુજ ગામના વિકાસના પ્રશ્નો સોશિયલ મીડિયામાં ફરતા થયા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાંસુજ ગામના ધીરુભાઈ રાજાભાઈ સોલંકી દ્વારા આરટીઆઈ કરી માહિતી મેળવેલ. જે માહિતીનો અભ્યાસ કરતા જાણવા મળેલ કે સરકારી નાણાંની ઉચાપત કરેલ હોય, જે સરકારી અધિકારી તંત્ર અને વાંસુજ ગ્રામ પંચાયતની આંખો ખોલવા માટે સ્થાનિક જાગૃત નાગરિક ધીરુભાઈ રાજાભાઈ સોલંકી આરટીઆઈ એક્ટ અંતર્ગત અનેક પ્રકારના સવાલો પ્રશ્નો ઉભો કર્યા છે. શું આ બાબતે સ્થાનિક પ્રશાસન તંત્ર એક્શન લે છે કે પછી ભીનું સંકેલી લેશે? આવા અનેક પ્રકારના પ્રશ્નો ગામ લોકોમાં થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, ઉના. સોલંકી ધીરુભાઈ રાજાભાઈ, ગામ વાંસોજ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. મેં માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ મેં 2024ની અંદર આરટીઆઈ કરીને માહિતી માગેલ. તે આરટીઆઈનો સંપૂર્ણ અભ્યાસ કરતાં તેમાં લોકડીપા વિસ્તારની અંદર જે પાઇપલાઇન નાખવામાં આવેલ છે 15% વિવાદાધીનમાંથી, તે હાલ સ્થળ પર કોઈ પાઇપલાઇન નાખવામાં આવેલ નથી અને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે. એમાં અભય ટેન્ડરિંગના નામે 1,08,000નું બિલ બનાવવામાં આવેલ છે. પછી બીજું બિલ જયેશ ખટાણાના નામે 35,200નું બનાવવામાં આવેલ છે અને પાછું ત્રીજું બિલ પણ જયેશ ખટાણાના નામે 10,000નું બનાવવામાં આવેલ છે. અને દાડિયાપત્રક બનાવવામાં આવેલ છે, તે પણ એક ખોટી સાઈનો અને દાડિયાપત્રક પર ઉપજાવી કાઢેલ છે. અને દાડિયાપત્રકની અંદર ફરજિયાત સરપંચના સાઇન સિક્કા કરવામાં આવે છે, તે સાઇન સિક્કા પણ કરવામાં આવેલ નથી અને ખોટું દાડિયાપત્રક બનાવવામાં આવેલ છે. તો આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સંપૂર્ણ અમારી માંગ છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.